વલસાડના પારડીના મોતીવાડામાં દુષ્કર્મ અને હત્યાનો મામલો સામે આવ્યો હતો, જ્યારે 5 રાજ્યોમાં 25 દિવસમાં 5 હત્યાના ખતરનાક ખૂની ખેલ ખેલાયો હતો। ત્યારે આ ખૂની ખેલ ખેલનાર હરિયાણાનો રાહુલ જાટ પોલીસના સકંજામાં આવી ગયો છે। પોલીસ દ્વારા આરોપીને સાથે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લવાયો હતો। ગુના બાદ કોઈ પણ પુરાવા છોડ્યા વિના ફરાર થયેલા આરોપીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે, તેમજ કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પારડી પોલીસ સ્ટેશનમાં 14મી નવેમ્બરે જે દુષ્કર્મ અને હત્યાનો બનાવ બન્યો હતો, એમાં આરોપીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે। આરોપીના 10 દિવસના 5મી ડિસેમ્બર 2024 15:00 રિમાન્ડ કોર્ટમાંથી મળ્યા છે આપણને। આ આરોપીને અટક કર્યા પછી આજે બનાવવાળી જગ્યાનું જે સીન ઓફ ક્રાઇમ છે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે। બનાવવાળી જગ્યાથી થોડાક મીટર દૂર એ આરોપીએ જે ભોગ બનનાર દીકરી હતી એના મોબાઈલ જે એનું કવર હતું, એ દીકરીનું મોબાઈલનું કવર એણે બતાવ્યું છે। એને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરીને કબજે કરવામાં આવ્યું।